ભાવનગરમાં મહુવામાં હાઈવેને જોડતા રસ્તાની ખરાબ દુર્દશા છે। નેસવાડ ચોકડી નજીક રસ્તાના મધ્યમાં મસમોટો ખાડો પડતા હાલાકી પડી રહી છે। રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો સહિત સ્થાનિકોને ભારે મુશ્કેલી પડી રહી છે। અંદાજે 3 ફૂટનો ઊંડો ખાડો પડતા વરસાદી પાણી પણ ભરાયેલા છે। અનેક વાહન ચાલકો ખાડામાં પડીને અકસ્માતનો ભોગ બની રહ્યા છે। અગાઉ એક કાર ખાડામાં અચાનક પડતા મોટા પાયે નુકસાન થયું હતું, તો વરસાદ પડતા શહેરના મોટાભાગના રસ્તાની હાલત પણ બિસ્માર થઈ ચૂકી છે। વહેલી તકે તંત્ર દ્વારા રસ્તાનું સમારકામ કરાય તેવી લોકોએ માંગ કરી છે। રસ્તો ક્યાં છે ક્યાંથી લોકો હાલે છે, બાજુમાં જીરો પાણીની કેટલો ભરેલો ખાડા છે તો જીરોને ખબર નથી પડતી કોઈને। આગળ જાઓ તમે ચોકડીથી જોવો કેમ માણસ હેરાન થાય છે અને કેટલા વર્ષથી અહીંયા એક ગટર નીકળે છે, એ પાણી નીકળે છે, એ કોઈને ખબર નથી પડતી કે ભાળતાની હોય તો આવે જાવે કેટલા માણસો હેરાન થાય, કેટલા ખાડા પડી ગયેલા છે। રિક્ષાઓ, છોકરાઓની રિક્ષાઓ, સ્કૂલની બિચારા કેમ જે આમ થઈને કેમ હાલતા હોય, જો જરીક પ્રશાસનને આ ખબર પાડો તો દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાય છે કે ઊંડા ખાડામાં વરસાદી પાણી ભરાયેલા છે, જેથી ત્યાંથી પસાર થતા વાહનો પટકાય છે અને ઘણીવાર વાહનોને નુકસાન પણ થાય છે। રસ્તાની વચ્ચોવચ્ચ મસમોટો ખાડો જોખમી સાબિત થઈ રહ્યો છે, ત્યારે હવે સમારકામ કરાય તેવી માંગ ઉઠી છે। કોઈ કાર્યકર્તાને આમ એમ નથી થતું કે ચાલો આપણે થોડોક અહીંયા આપણે માટી કેવું સારો કરી। આ અત્યારે તમે ખાડો જોવો કેમ માણસો ચાલે છે, જરાક તમારે દયા આવે તો આ નેસવાડ ચોકડી પાસે જે ઊંડામાં ઊંડો ખાડો પડ્યો છે તો જરાક ધ્યાને લેજો, બરાબર। એટલી મારી 2 હાથ જોડીને વિનંતી કરું છું કે એટલો ખાડો પૂરી ગયો તો તમારો સરકારશ્રીનો